રાજકોટ ગયો અમદાવાદથી, અને રાજકોટથી પછી રાસમઢિયાળા ગયો, અને આખો દિવસ લગભગ રોકાયો. એ ગામ મેં જોયું. હરદેવસિંહજીને મળેલો હું, અને એમણે જે ચમત્કાર કર્યો તો એ સગી આંખે જોયો. સૌથી મહત્ત્વની વાત એ છે કે જે સરપંચ હોય કોઈ પણ ગામનો, એનામાં વિઝન હોવું જોઈએ. આ હરદેવસિંહજીનું જે વિઝન હતું કેટલું અદ્ભુત. કોઈક એવી સંજોગો બનેલા કે એમને પરાણે સરપંચ બનવું પડેલું. હવે સરપંચ બન્યા પછી એમણે વિચાર કર્યો કે હું મારા ગામને સુખી કેવી રીતે કરું. તો સૌથી પહેલું એમણે શોધી કાઢ્યું, કિશન, કેટલી મોટી વાત, કે જો પાણીનું સુખ થશે તો આખું ગામ સુખી થશે. અને આ એ વખતની વાત છે જ્યારે ગુજરાતમાં ક્યાંય ચેક ડેમો નહોતા થયા. આ એ વખતની વાત છે જ્યારે ગુજરાતમાં નર્મદા યોજના નહોતી આવી. મોટાભાગના વિસ્તારો પાણીથી, અરે સૌરાષ્ટ્રમાં તો પાણીની અત્યંત તકલીફ. પાણી વગર સૌરાષ્ટ્રની અને કચ્છની પ્રજા વલખા મારે. એ જમાનાની વાત કરું છું કે 1987માં તો દુષ્કાળ પડ્યો સતત 3 વર્ષ. તો ટ્રેનથી સૌરાષ્ટ્રને પાણી આપવું પડેલું. ગુજરાતના ઇતિહાસમાં આવું પણ બનેલું છે. આ જે નવી સવારના લોકો આ વિડીયો જુએ છે, એમને મારી વિનંતી છે કે જેટલા સરપંચો હોય ને એ સરપંચોને આ વિડીયો બતાવજો કે સરપંચમાં વિઝન કેવું હોવું જોઈએ. હરદેવસિંહજીએ શું વિચાર કર્યો ખબર છે કે પાણીનું સુખ કેવી રીતે થાય? તો કે જો આપણે પાણીને રોકીએ તો પાણીનું સુખ થાય. તો ચોમાસામાં વરસાદ તો પડે છે પણ પાણી બધું જતું રહે છે. તો એ જે જતું રહે છે એ પાણીને કેવી રીતે રોકી શકાય? ગામનું પાણી ગામમાં ને સીમનું પાણી સીમમાં. તો આ માણસ, હું સલામ કરું છું આ સરપંચને, રાસમઢિયાળાથી એ આવ્યા અમદાવાદમાં, અને અમદાવાદમાં આવીને ઈસરોમાં ગયા. ઈસરો એ ભારતની સૌથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિક સંસ્થા છે. ઈસરોમાં જઈને એમણે ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા, હોદ્દેદારોને મળ્યા, અને કહ્યું, એક સૌરાષ્ટ્રના એક ગામનો સરપંચ છું, મારો એક પ્રશ્ન છે, તમે મને મદદ કરી શકો? તમારી આ ટેકનોલોજી, આ તમારું સેટેલાઇટ જે આપણે ઉપર મૂક્યા છે ભારતે, એ મને મદદ કરી શકે? તો એમણે કહ્યું કે ચોક્કસ મદદ કરી શકે. તમારી સમસ્યા શું છે? તો કે અમારી સમસ્યા એ છે કે અમે પાણીને રોકી શકતા નથી. તો એમણે કહ્યું કે અમે તમને સેટેલાઇટ દ્વારા ફોટા પાડીને આંતરપ્રવાહમાં ક્યાં ક્યાં પાણી જઈ રહ્યું છે એ ચોક્કસ કહી શકીએ. એટલે ઈસરો સંસ્થાએ મદદ કરી, અને રાસમઢિયાળા ગામમાં ક્યાં ક્યાં ચેકડેમ બાંધવામાં આવે તો પાણીને રોકી શકાય એના લોકેશન ફિક્સ કરી આપ્યા. અને હરદેવસિંહજીએ એનો અમલ કર્યો.